હેલો ફ્રેન્ડ, જય માતાજી। હું છું આપનો બાદુ ઠાકોર ને આજે એક આ નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે એક સરસ મજાની વાત કરવાની છે, એટલે કે બનાસકાંઠાની અંદર વખણાતા એટલે કે ગબ્બરભાઈ ઠાકોર, અર્જુનભાઈ ઠાકોર ને શ્રાવણભાઈ ઠાકોર। મિત્રો આપણે આજે એક વાત કરવાની છે કે ઘણા બધા કહેતા હોય છે કે ગબ્બરભાઈ શું છે। મિત્રો એ તો હોનું છે, એનું કારણ શું છે કે જે નનકા જે કલાકારોને સપોર્ટ કરે છે એમના કને જવું હોય ને સાહેબ, એ તો નસીબવાળાના કામ છે। બાકી ઘણા કહેતા હોય કે મારે જવું છે એમની જોડે, પણ એમને નથી જવાતું સાહેબ। પણ શું કહેવું તમારું? એટલે મિત્રો દરેકને જેને સપોર્ટ કરે છે, હા, એમના કને જાઓ એટલે હિટ જ થઈ જાય ભાઈ। હા, એક જ દાડાની અંદર 1 મિલિયન એમનું ગીત બંગડીવાળું જે હેતલબેન પરમાર વાઘુ જે ભાઈના જે કારણ કે ગીત આવ્યું જેટલું ચાલ્યું, એક દિવસની અંદર મિલિયન થયું। અને સાહેબ જે દરેકને સપોર્ટ કરતા હોય છે ભાઈ, એવું નથી કે એકને સપોર્ટ કરે છે, દરેકને સપોર્ટ કરે છે, જે નાના નાના કલાકારોને। હા, હું પણ ગયો છું સાહેબ, ખોટું નહીં બોલાય। ન કહેતા કે જે વ્યક્તિ આપણને સપોર્ટ કર્યો હોય એમનું ક્યારેય ગુણ ના ભૂલાય, એટલે આપણે ભૂલી પણ શકવાના નથી સાહેબ કે એમના સ્ટુડિયાની અંદર આપણે ગયા હતા। હા, એવું લગભગ મારા અંદાજે 1.5 વર્ષ જેવું થઈ ગયું, 2 વર્ષ 1.5 વર્ષ જેવું થઈ ગયું મિત્રો। એમના સ્ટુડિયાની અંદર હું ગયો હતો। હા, તો એમને પણ સપોર્ટ કર્યો હતો। તો મિત્રો ગમે ત્યાં આપણે જઈએ સ્ટુડિયાની અંદર તો કોઈ બી મિત્રો પૈસા લઈ લેતા હોય છે, એક રીલના 500 રૂપિયા લઈ લેતા હોય। તો આપણા ગબ્બરભાઈએ મારો 1 રૂપિયો નહોતો લીધો, એટલે હું ગુણ ના ભૂલી શકું સાહેબ કે આવા વ્યક્તિ આપણને સપોર્ટ જે કરે છે। અને હા, નસીબવાળાનું કામ છે ગબ્બરભાઈની સાથે મુલાકાત કરે તો નસીબવાળા જ કરી શકે। બાકી તો કોઈ કહેતા હોય કે હું જાઉં, આમ કરવું છે, મારે ગાવું છે, ઓલું કરવું છે, વાતો કરવાથી કાંઈ થતું નથી સાહેબ। પણ મિત્રો હા, એટલે ખાસ કરીને ઘણા બધા મોટા કલાકાર હોય કે નાના કલાકાર હોય, દરેકને એક જેવા રાખે છે। એટલે મારું કહેવું તો મતલબ એ જ છે કે મિત્રો સપોર્ટ દરેકને કરે છે ભાઈ, ખોટું નહીં બોલાય હે। તો આજે મારે એમનું ગીત ગાવું છે અને બહુ જ મને દિલથી ગમતું, હા, અને એ પણ ગાવું હોય। અને આપણે અત્યારે ક્ષેત્રે આવ્યા છીએ, કંઈક મજા અલગ છે ભાઈ। હા, તો જે માણસ આપણને સપોર્ટ કરતો હોય એ લોકોનો ક્યારે ભૂલી ના જવાય સાહેબ। કે કોઈ વિચારતા હોય કોઈ આ સપોર્ટ મને કરે છે અને પછી એને આપણે ભૂલી જઈએ, આપણામાં ગુણ નથી સાહેબ એવો કે આપણે ભૂલી જઈએ। ભલે 10 વર્ષ થયા હોય કે 5 વર્ષ થયા હોય કે 2 વર્ષ થયા હોય, પણ સાહેબ જે આપણને સપોર્ટ કર્યો હોય એ લોકોનો ક્યારેય આભાર ના ભૂલાય। ને મને જે સપોર્ટ કરે છે ને તોય સાહેબ હું ક્યારેય આભાર ના ભૂલી શકું। હા, તો મિત્રો આજે એક એમનું લખેલું ગબ્બરભાઈનું લખેલું અર્જુનભાઈએ ગાયું છે ને મને બહુ દિલથી ગમતું હોય છે। અને એમના સ્ટુડિયાની અંદર મેં ગાયું હતું, એ પણ ગાવું હોય તો કેવું ગવાય? એ ધોળા દૂધ જેવા લાગો, એ ધોળા બગલા જેવા લાગો, રૂપાળા સો કે પછી મેકઅપ કર્યો છે, રૂપાળા સો કે પછી પાવડર ઠોચો છે, જીન્સ પેટ ઉપર ધોળી ટી-શર્ટ ચોટી પડી, રૂપ રૂપની પરી મારા નજરે ચોથી પડી। એ ધોળા બગલા જેવા લાગો, રૂપાળા સો કે પછી પાવડર ઠોચો છે। તમારા વાલા વડીલો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો। જય માતાજી, જય મા મેરડીમાં।